નોકરી જઈને તમે તો મોબાઈલ રમે છે ક્યું લાઈના મોબાઈલ લાજો લાહી જોવો તું તું જાજે ઘડીવાર રમવા જાય રે લા જા કે રમવા ઘડીવાર તો જા પડ્યો હું આખો દાડી મોબાઈલ લઈને બેસ કરું તું ના આવ જાય તારના છોકરા મારા ઓળખ્યો રમવાની એમ નહીં અને અમે નેના હતા ને તાણે તો આમ મારું ઓળખ્યું શું કરે છે નડિયા મુ કરે અલ્યા તાઈને વાજા પણ ખાવા તો આબુ ની ગયા તારે કાકા આવું આટલું તક પૂરું કરાય ના ડોકબક કોઈ નહીં આવે કેમ થઈ ગયો છે યાર વાહ કાકા ખરેખર મોબાઈલ હવે આ સમય કદી નહીં આપવા દે એ લાવજો ફોન કરીને આવું જાય કે ફોન લઈ ગયો માં જોવો જા એ તો ફોન આપજો મારો લ્યા મને તો કંટાળો લેવરાઈ દીધો આ ફોન મેં જેટલા હંતાડ્યો તો લઈને આવીને બેસી ગયા છે શું કરવાનું મારે મને એ બોલા લા કે ફોન લાય મારે પેલા ફોન કરવો છે અલ્યા તને ડૉક્ટર ના નહીં પાડી તને ખબર નહીં લાવ એક ફોન કરીને આવ્યું લાય એક જ ખરેખર ઓનાથી હું કંટાળી ગયો છું તું ડૉક્ટરનું તું યાદ કર ડૉક્ટર તો નતો કહેતો કે તું ફોન લીધો તો પાછી વોશે જતી રહી નતું કીધું તો ફોન લાય કરવાનો આ છોકરાને લે કંટાળી ગયો આનાથી તો હું બલ્લુભાઈ અરવિંદભાઈએ કીધું ફોન કરવાનું એટલે આ દલાજી હું ફોન કરું આ મારો જો ફોન જ નહીં હાલતો બોલો આ હંતાડી મેળો તો ફોન લઈને આવતો રહે શું કરવાનું તારે ફોન નહીં હાલતો પણ તમારે તો ફોન કરી દેવો તો ના માર તો તમારથી વધારે ઉપાજી છે જેમ સવારે ઉઠે ને એટલેથી મોબાઈલ લઈ રહ્યો છે ફોન સુધી ફોન ચાલતો ખરેખર આ છોકરાને ત્રાટ લેવડાવી દીધો આ હંતાડીને ફોન મેલ્યો તો અને તમને ખબર છે આપણે નાના હતા એટલે આપણે આખો દાડો ઘેર ના આવતા અને રાતે 12 વાગાડતા વાત સાચી છે બધું આપણે તો વાતો જ ના થાય અને આપણા ડોહા તો મારીને લઈ જતા રમવા રમ્યા છે બીજું કોઈ જ નહીં નોકરી જવું તો લઈ દીધો એટલે એવું કરવાનું આવો સાહેબ પેલા સાહેબ આયા બોલા ભણો ભાઈ ખાલી ફોન લઈને ગેમ જ રમો બેઠા સાહેબ શું ભણવાની તો તમે વાતો જ છોડો સાહેબ જ્યારથી આ લોકડાઉન આવ્યું છે ને એટલે ત્યાં છોકરાને ભણવાનું શું ભણે મોબાઈલ છે બીજું કોઈ લીધું જ નહીં બસ મોબાઈલ 24 કલાક મોબાઈલ 2 વખત તો દવાખાને લઈ ગયો બોલો થોડા દાડા ભણવા આલ્યો નહીં મોબાઈલ તો આમાંથી તો ગેમમાં રહે ચડી જાય ને તે ગેમ આડે ઊંચો જ આવતો નહીં બસ આ રમવા તો જો જતા જ નહીં અને તમારે એકલા નહીં આવી ફરિયાદો તો ઘણી જગ્યાએથી આવે છે પણ અમારા આખા વાહનો છોકરા બગડે મોબાઈલ લઈને જ ફરતો હોય છે અરે હું ગામમાં ફરું છું ને બધે આ જ રાડ કોઈના ભણવાનું તો દૂર પણ છોકરાઓ આમ મોબાઈલમાં બસ ગેમ ને અત્યારે વિડીયો પેલા યુટ્યુબમાં કોઈ બીજા છોકરો જોડે રમવાય જતા નહીં એટલે હું કહું તમે સાહેબ છો એટલે કોક એવું રમત ગમતનું ગોઠવો તો આ છોકરા મોબાઈલ ભૂલે અને રમતમાં પડે અને સાહેબ આ નિહાલ તો ચાલુ હતી ને એટલે છોકરા કદાચ રિસેસમાં તમે રમાડતા છો અલગ અલગ રમે તો રમાડો ને તો એ આવીને વચમાં ઘેર રમતો પણ લોકડાઉન થયા પછી તો બધું ભૂલી જ સમજ્યું એટલે સ્કૂલમાં તો 2-3 રિસેતો પડે ને એટલે છોકરા રિસેતમાં રમે છોકરા ભેગું હા આ નીરું આઈને ઘેરે રમતા એમ રમે એટલે આમાં આ લોકડાઉનમાં તો સ્કૂલો બંધ થઈને ત્યાં મોબાઈલના અડવા રવાડે વધારે ચડી જાય નહીં સુધરી એમ છોકરા બધા એકી ફેરા બગડ્યા છે સાહેબ હવે તમે ના હો તો થોડો ટાઈમ આલી અને છોકરો સુધારવાનું કામ કરો એટલે તમારે આટલા મહેલામાં કેટલા છોકરા હશે બધા હાલ તો 4-5 છોકરા હશે સાહેબ એટલા હશે આપણે ગોઠવીએ હાડો ગોઠવું તો પડશે જ ને કે મેળ આવે એમ જ નહીં આ ના કે આ દવાખાનામાં ભર્યા મરી જાય ડૉક્ટરે એવું કીધું એને ડૉક્ટર કીધું એક વખત લઈ ગયો તો તે આ વોશન બોશન બધું એક વખત પાણીના રેલા ઉતરતા હતા લાલ ચોળ ઓછી થઈ ગઈ હતી એટલે ડૉક્ટર કહે તમે મોબાઈલ બહુ ના હાલતા ને કે વોશી જતી રહી હવે અને હું 3 વખત માર્યો હવે મારું તો એ મોદો પડે કરવાનું ના છોકરાને તો ના મરાય પણ એ તમે એક કામ કરો તમે હવે મોન તો ના હોય ને તમે મોબાઈલ જોડે રાખશો જ નહીં મોબાઈલ તો હંતાડી દઉં છું બોલા માર પડશે ઓ
તો હવે મોબાઈલે અડ્યો તો આ તમને ભાડે મોબાઈલ આલ્યો નકર મોબાઈલ રોઈને લઈ લેવું કરવાનું. જો મોબાઈલમાં તાજા રમવા જતા રહો તો રમવાનું ચો ઉજે છે કરી લગી રે. ટીવી ના જોતા. બસ આ ટીવી ને મોબાઈલ ને બસ યાર બીજું કોઈ ધંધો જ નહીં. ઘણી વાર મોબાઈલ પડેલી તો ડાયરેક્ટ ટીવી ચાલુ કરજે મારે. આ લોકડાઉન આવીને તો બધી પથારી ફેવરી નાખી છોકરાની. તમે એક કામ કરો, આપણે પેલા ચોકમાં છોકરાને ભેગા કરો, તમારે જેટલા મહેલાના હોય ને આજુબાજુના હોય ને ટોટાળી છોકરાને ભેગા કરો તો આપણે થોડું એને જૂની રમતો શીખવાડીએ. હા તો કદાચ તો છોકરાને બુદ્ધિમાં ફેર પડે તો. એમાં થોડું મગજ હે ને તો વળી થોડી લાઈન પર આવી જાય તો જેટલી બાળપણની રમે તો બધી વાયને શીખવાડીએ. નકા વાયને અત્યારના છોકરા ખબર નહીં ચી રમે તો આવે શું આવે એ જ ખબર નહીં. વાત સાચી છે. અને જો સાહેબ તમે અત્યારે જ કોઈ આવતા હોય ને તો આપણે અત્યારે જ બધા છોકરા અમે ભેગા કરો. ના ના અત્યારે હું મારા નોકરીએ નહીં જાઉં તમને હા હા બરોબર. હું મારા છોકરાને લેતા હોડો ને એક બે પેલા બાજુ છે ને એ લેતા ના ના બધા લેતો આજુબાજુ રહેતા હોય બધા નાના મોટા બધા. ખરો એટલે કે આપણે પેલા પાટલા પાકમાં હું લઈ જોડે એક છોકરા આવી જાય બધા એક બોલી. એ પોપટ શું કર રહ્યા? ગેમ રમું સાહેબ. ઉધર ઉધર. આ જોયું તમને નજરે જોયું? આર્યો ઘણા ખરા છોકરા આર્યો બગાડા છે. ઉધર તું 8મું ભણે પણ આટલી બુદ્ધિ નહીં. શું કામ સાહેબ હમણાં હું મરી જાય હું કોઈક મારી જા. આ તો જો આ કેમ છે બીજું કોઈ છે? અમાર જેવા કસ તરત એને મમ્મી પપ્પાને બોલે હેડ આવતા રહે. ઓમાય ખબર નહીં પડતી? શું પણ સાહેબ લે તું તો 8મા ધોરણમાં ભણે છે. આ છોકરા ભેગા કરીને કોઈ ભણાવતો હોય રમાડતો હોય ચોથી રમાડે કેમ રમે છે? સાહેબ પણ કાયમ હોજે ગેમ તો રમાડો એ તને નહીં રમાડતો ગેમ અમાર ભેગું અમાર પાસપોર્ટ એટલે કેમ રમાડવામાં વાત નહીં કરતો, રમતો રમાડવામાં વાત કરું છું. તાર પપ્પાના હોદે ફોન કરું તું હરાશ. મેં એવું કીધું તો ને તે પપ્પાને ઘેર બોલે લાયા કે મને મારે. આ અમાર જેવા તો કહીએ ના કે હવે. ના આજ તો ફોન કરું હું એટલે હેડ કોમ છે તારું. રહીને આવી ગયો બાપડી સાહેબ હજુ છોકરા તો બધા આવી ગયા. આખા મહેલાના લાયા નાના ને મોટા બધા. હું કહું સાહેબ કે હવે નિહાળો ખુલી જાય ને તો સારું ને કે આ બધા છોકરાનું ભવિષ્ય બગડશે. ના વાત સાચી તમારે કહેવી. પણ લે તમે પેલો ભાવે જ છો ક્યારે ત્યાં બોલાવજે કે સાહેબ આ બોલાવે. અને હું કહું તમે આ છોકરા રમાડો એટલે કે મારે થોડું કોમ છે કે હું આવું. હા તમે તાર તો પણ એવું રમાડજો ને તે મોબાઈલ હાવ ભૂલી ગઈ. નકર પૂછ્યો આ છોકરામાં બધાને પૂછ્યું કે એકે રમતની ખબર છે તમને? આ રમવાની જણા રમે શું રમે એ ખબર છે? ગેમનું પૂછો કેટલા લેવલ પાર કરે બધી ખબર છે. બસ ગેમના લેવલ છે બીજું કોઈ નહીં. હું જવું સારું તો એટલે આપણે રિસેસમાં બધી રમતો રમતા ખબર નહીં. પણ ભૂલી ગયો રોજ રોજ. એટલે હું ભૂલી 6 મહિનામાં ભૂલી ગયો તું. તાર સાહેબ બધી કામ ભૂલી જ જવાય ને તારે. સારું હડો આપણે પહેલા છે ને થોડાકૂદ ચાલુ કરીએ. હા એ તો ખબર છે ને થોડી થોડી. હા સાહેબ શું કહો મને સાહેબ? જો હું આ તમારા આટલા મહેલાના છોકરા છે ને એટલે હું રોજ ટાઈમ આલી નાખું બરોબર. એટલે તમે જે અભિષેક છે આ બધા અમુક ભણેલા ગણેલા વધારે છો ને તો તમે આ મોબાઈલની લત હોય ને ઓછી થાય ને એ ટાઈપ હોય ને બધે બહાર મેદાનમાં લાવીને રમતો શીખવાડો એટલે એનું મગજે સારું રહે, શરીરે સારું રહે અને મોબાઈલની લત થોડી છૂટી જાય એમ. હા એ તો કરશું સાહેબ. અને ભણાવવાનું એ કલાક ભણાવવાનું રાખો પણ મોબાઈલથી નહીં આપણા જાતે. એવું હોય ને તો પેલું કાળું બોર્ડ આવે ને એનું એવું બોર્ડ લાવી જોઈએ. હા વાંધો નહીં સાહેબ. મોબાઈલ હવે નહીં હાલવાનો એટલે એવું છે બોર્ડ તો અમે લઈ આલ છે હોય બરોબર. સોપડા પકડ દો એટલે ઘોડાકૂદ વાળી વાર રમત શીખવાડજે હેડ. નરાશ તું આમતા પેલા અંગૂઠા પકડ અંગૂઠા. એ તું આ બાદ થી આવો લે આટલા લાઈન થઈ ગયો ઓય પકડ પકડ છે. ચાલો હું. પેલું પર લાઈન થઈ જજો. ઓનલાઈન થઈ તો એક એકનો નંબર આવશે તો ફટાફટ. પગ ને આડો જો કેટલા નાવડા રમત? મને હા બરોબર. આ ટેણી કનો તમે છેડે જતા રહો. તું આવતો રહે તું નાખું દીકી બકા બકા તું એ પેલું બાજુ કરે. એ પેલા બચુજીનો છે. હા તું દોડો. ધીમે ધીમે એ નહીં રહી બોલો મજા આવે છે ને? મજા આવે. હવે લખોટીઓ કેટલા કોઈ પડી લખોટી? આ મને પડી. હા
એ બધા આમ આવતા રહો 1 મિનિટ ઓય બે લે. લાઈન સારો મોસા દેવ ના ઓય બધા બે તો મોટલે હા ઓય ના તું આવતો લે લે આ લઈ લે મામા હોય તો હા હે લે એ તું તો રે જો બેટે આવડ છે ને? હા તો આમ હાથ હોય રાખવાનો ઢેસણ ઉપર આમ આમ કરી વાળા પરથી દેવાનું હો. ઓમ દેવાનું કાઢવાની લટ્ટીમાંથી બહાર કાઢવાની એ હવે એક મિનિટ લકોટી લઈ રે બધી લાવો ને બધા ભાવેશ હા હવે રાઉન્ડ કરજે એ બસ લો રાઉન્ડ કરવાય કોણ એ બધા આપી છે એ સાઈડમાં કહી દીધો બધા છોકરા અરે તે જ નહીં. રાઉન્ડ કરે મોટું રાઉન્ડ આટલેથી એ ભોગા આટલેથી લે જો હવે આપણે લંગડી રમવાનું બરોબર બે ટીમો પાડવાની છે જો તારું નામ હું બગા પ્રવીણ પ્રવીણ ને સરવણની ટીમ બરોબર એ ટેણી તું હમણાં આવતો રે આમ કહો તો એટલે 4 જણા થઈ ગયો હા હા નમસ્કાર બરોબર હવે અરે લંગડી રમત કેટલા ને આવડે બનાવડો તને આવડે ટેણી તો આવું આમાંથી લંગડી લઈને આ રીતે દોડતો દોડતો આવશે એટલે તમારે અડવા નહીં દેવાનું પકડવા આવશે આ રીતે બરોબર દોડવાનું આ કોરંડાના પાટમ પગ આવી જો તમે આવો આ કોરંડાની બહાર નહીં નીકળવાનું બરોબર એટલે એ આખી ટીમ હારી ગઈ એ સરવણ બાર ટીમ દે તારો એ સરે ગારો લે રાયડે ભોલા લંગડી લઈને તા લંગડી લે લે અડવાય અમને આ બધું ચારે ચારણ આઉટ 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 ના ના પેલો આઉટ છે બોલો પેલો આઉટ બોલા પગ બોલા પગ બોલા 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 પગ પગ બોલા બોલો રમવાની મજા આવી જો હવે છે ને આપણે એક રમત રમવાની છે લોબી કૂદ પણ એમાં આપણે સૌથી વધારે જે કૂદકો મારશે ને એને એક એક ચોકલેટ ઇનામ આપવામાં આવશે બરોબર એ ભાઈ પાવડે લેતા જા જો હું બધાનો નામ લખી દઉં ચોપડામાં જે સૌથી વધારે કૂદકો મારશે ને એને ચોકલેટ ઇનામ મળશે ચોકલેટ ખાવી ને બધા એ જો આ ભાવે શીખવાડે એ રીતે કૂદકો મારવાનો અહીંયા નહીં ઉભા રહેજો હાલ બધા ધોઈ લેજો આ રીતે આરું બુક કરે કૂદી જાય આર્યો આર્યો હા બરોબર દો જીત્યો આ સૌથી વધારે આગળ બરોબર બીજો નંબર આવ્યો ભોળાનો ત્રીજો મારો ત્રીજો આ ભાઈનો ચોથો નંબર તારો પણ ચોકલેટ બધા મળશે જોયું બરોબર સૌથી આગળ કુદે સાહેબ તો મોબાઈલ લઈને બેસી રહ્યો છે મોબાઈલ નહીં રમવાનું હો હાર આવી રમતો રમવાની ઓર સાહેબ હવે રમજો અને તારે કલાક ટાઈમ કાઢી બધા છોકરા ભેગા કરી અને રમાડવાના હું કીધું હા ઓકે સાહેબ હવે તું એક કામ કર આપણે ચોકલેટ લેતો આય બોલો મજા આવી ના આજ રમવાની તો હવે મોબાઈલ હારો કે રમવાનું હારું તો હવે મોબાઈલ ને અડશો તમે કેમ રમશો અને કલાક તમારા પપ્પા ભણાવે ને એટલું ભણી લેવાનું મોબાઈલમાં નહીં એ ભણેલા જ છે બરોબર એટલે ભણાવશી મોબાઈલ તો તમારા હાથમાં નહીં પકડવાનો એ તો મોબાઈલમાં જે અમે મેસેજ મેકલ છે ને એ તમારા પપ્પા જોઈને તમને ભણાવશી બાકી તમારા મોબાઈલ નહીં અડવાનું શું કીધું અને તારા તો બિલકુલ નહીં
જો હડો હું જઉં અને તમે બે જણા તું હવે ગેમ ના રમતો હવે. સાહેબ નહીં રમું આખો દાડો તમે માર ના કરો. શું કીધું આ ગેમ રમન તો મને ફોન કરજે. સારું સાહેબ. અને થોડો ટાઈમ આ છોકરા પાછળ આવી ગયો સાહેબ. એટલે એનું ભવિષ્ય બગડે નહીં. આની અંદર તો હવે હું ગેમની અંદર તો હું મરી જ જાઉં પણ હવે મને આમ ના મારો તો હું મરી જાય અમે. એ ગેમ ડિલીટ મારજે તરત ને તરત. લાય મારા પપ્પા ના લે છે લ્યો. શું કહ્યું સાહેબ તૈયાર થઈ ગયા છોકરા બધા? હા છોકરા બધા તૈયાર થઈ ગયા. આ ભાવેશ ને અભિષેકને કીધું હોય. કોને ખાસ કહેજો. હા એ તો એને કીધું આ મોબાઈલ લઈ લીધો તો. તમે યાર આખો દાડો ના કે કરો ખબર ચાર. ને? એ વડીલ થયું અમુ બોલે આ સંસ્કાર જ્યારથી લોકડાઉન આવ્યું ને એટલેથી ભાઈ જોને મોબાઈલ પકડ્યો છે તે 24 કલાક આ બધા છોકરાઓ એને બગાડે. પણ બલ્લુભાઈ આ તો કેટલો હોશિયાર હતો. અમારે ઓને ભાઈ શીખ્યો. ખરેખર સાહેબ આ તમે આયા અને આ છોકરાને થોડું ઘણું તમે આ રમતનું શીખવાડ્યું. નકા નિહાળમાં રમતો એ રમ્યો ઇન્ચેડ્યા આમ ફેર રમત પકડી જ નહીં મોબાઈલ જ પકડ્યો છો એની. ના ના બધી આ તો રમતો બધી એને આવડે પણ આ થોડો ટાઈમ થઈ ગયો ને ઓહો. એટલે થોડું ભૂલી જતા. હારો હેડો તમે ચા પાણી કરી નાખો હેડો. સારું હાડો. એ તમે રમત ચાલુ રાખો ને કલાક ભણજો પાછા. અને હમણાં તમે બધા હવે હા કાલ 9 વાગે ચા નાસ્તો કરીને વાયકણ આવતું રહેવાનું. સારું કોઈ બોલાવા ના પડી હો. કાલ આપણે વાંથી નવી રમતો રમશું સારું હો. એટલે લે ખબર આપણે પેલી વાર રમતા ગોળ ગોળ ફરતા ટોમેટું રે ટોમેટું નદીએ નાવા જાતું તું ચીન ગોળ ખાતું તું આસમાન સળિયે એ ઉભો રે એ લે અરે પકડાઈ ગયો હેડો આનું નામ પાડીએ આપણે આનું પાડીએ તાનો મુ ખબર તાનો મોર કોણ કહેતો ટોમેટું રે ટોમેટું